પોરબંદર જિલ્લા માટેની કોવિડ માટેની વેક્સિન છે અત્યારે આવી પહોંચી છે. અહીંયા જિલ્લાના બધા અધિકારીઓ અને ધારાસભ્ય તરીકે અમે એને અહીંયા આવકારી અને એના વધામણા કર્યા. ખાસ તો મારે એ કહેવાનું છે કે કોરોનાની રસી બાબત કોઈ પણ જાતની શંકા કુશંકાઓ રાખ્યા સિવાય અત્યારે જેને પણ ક્રાઇટેરિયામાં આવતા હોય એ બધા છે એ રસી લઈ લઈએ. અમે જેમાં ક્રાઇટેરિયામાં આવતા હશે ને અમને પણ જો મેડિકલ સ્ટાફ કહેશે કે તમારે લેવાની છે તો અમે તરત નેરા લઈ લેશું. કારણ કે આજે અહીંયા રસી જે પહોંચી છે વેક્સિન એ અનેક જાતના પ્રયોગો થઈને પછી પહોંચેલી છે. એટલે ખોટી બાબતમાં આપણે આવીએ નહીં અને શક્ય એટલા જેના વારા જેરો આવે તે બધા છે વેક્સિન લેવામાં કોઈ પણ જાતના ગભરામણ થયો એ શરૂ કરી છે. સર, આજે વેક્સિન ક્યાંથી લેવામાં આવી છે, કેટલા ડોઝ લેવામાં આવ્યા છે? અત્યારે પોરબંદર જિલ્લાને અમારી જે આરડીડીની કચેરીઓ રાજકોટ તરફથી 4000 ડોઝ ફાળવવામાં આવેલા છે. અત્યારે 16 તારીખે 2 સેશન શરૂ થશે, એક જિલ્લા પંચાયતના સભાખંડમાં અને બીજો સિવિલમાં, જેમાં કુલ 100x2 એટલે 200 જણને પ્રથમ દિવસે વેક્સિન આપવામાં આવશે. એમાં તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રના થોડા જે હશે તબીબોને એમનો સ્ટાફ એમને આપવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર કુતિયાણા રાણાવાઓને પછી રોજે રોજ 1-2 સેશન કન્ડક્ટ કરી અને અત્યારે 2597 જણા એવા છે જે તબીબી ક્ષેત્રના છે. ત્યારબાદ પ્રાઇવેટના છે, પછી જે ફ્રન્ટલાઇન વર્કર્સ હોય, રેવન્યુ, પોલીસ, અર્બન ડેવલપમેન્ટ, એને આપવામાં આવશે. પછી જેને કોમોર્બિડ કન્ડિશન હોય, જેને કોઈ ડાયાબિટીસ હોય, હાર્ટની તકલીફ હોય, પેલા કિડનીની કોઈ તકલીફ હોય અને 50 વર્ષની ઉપરના હોય, એ બધા તબક્કાવાર આપવામાં આવશે. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અમને જેમ જેમ આ ડોઝ મળતા જશે તેમ અમારી ટીમો એને આપતી રહેશે. આખી સિસ્ટમ ઓનલાઈન છે, જેની ડેટા એન્ટ્રી થઈ ગઈ છે. હવે ખાલી અમે જેને વેક્સિન આપવાનું ને એને SMS-થી જાણ કરીશું. એટલે એ વ્યક્તિએ એ જગ્યાએ આવી જવાનું અને પછી વેક્સિન લીધા પછી એને સમજાવશું. અડધો કલાક એને બેસાડીશું, એનું ઓબ્ઝર્વ કરશું અને કંઈ તકલીફ થાય તો એને હેલ્પલાઇન કે બીજી રીતે મદદ કરશું. પ્રાઇવેટના ડૉક્ટર પાસે પણ જઈ શકે. એટલે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે, એકદમ ટ્રાન્સપરન્ટ છે. અને મારી આપ સૌ થકી પોરબંદરની જનતાને ખાસ અપીલ છે, અત્યાર સુધી આપણે ઘણા વેક્સિન લીધા છે, નાના હતા ત્યારથી રસી લેતા આવ્યા છીએ. ત્યારે તો અત્યારે તો મોટી ઉંમરે તો આપણું રેઝિસ્ટન્સ ઘણું હોય, એટલે કોરોના ના આપણા કુટુંબીજનોને પણ ના થાય તે માટે આ રસી લેવી જરૂરી છે. એને કોઈ આડઅસરો નથી. એટલે કોઈ એવું કદાચ ગભરાવાની કે બજારમાં વાતો ચાલતી હોય તો માનવાની જરૂર નથી. અમારા કાઉન્સિલરો, ડૉક્ટરો જે છે એમને પૂછો, સમજો. સરકારી દવાખાનામાં, પ્રાઇવેટ દવાખાનામાં, અને કોઈ પણ ભય રાખ્યા વગર એક આમ ઉત્સવની રીતે કોરોનાને ભગાડવાના ઈરાદા સાથે એક જંગના રૂપમાં બી આવી અને મોટા પાયે જે રીતે મતદાનની અપીલ કરે છે એ રીતે હું કોરોના વેક્સિન લેવાની આપ સૌના માધ્યમથી પોરબંદરની જનતાને વિશેષ અપીલ કરું છું અને સહકારની અપેક્ષા રાખું. ખાસ કરીને આજે પહેલો જથ્થો કરવામાં ક્યાં રાખવાનો? એની વ્યવસ્થા એ રીતે કરી છે. અમારો આ જિલ્લા પંચાયતની સામે એક વેક્સિનેશન સ્ટોર છે, ત્યાં અમારી બીજી દવાઓ અને આવી વેક્સિન રાખીએ છીએ. તો ત્યાં પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. પોલીસ બંદોબસ્ત પણ છે અને લોક એન્ડ કીમાં છે. ફૂલ ટાઈમ પોલીસ રહેશે. અને જ્યારે બી અહીંથી 15 તારીખે કે 16 તારીખે જ્યાં સેશન ચાલતા હશે ત્યાં લઈ જવાના થશે, ત્યારે પણ પોલીસ જોડે જ હશે અને અમારા માણસ પણ હશે. અને પછી જથ્થો નાનો થઈ વેચાઈ જશે. કોઈ જગ્યાએ 500, કોઈ જગ્યાએ 1000, એ રીતે વેચી અને અમે જેટલી જરૂર હશે એ સેન્ટર પર એટલો જ માલ મોકલશું.